સુરતના ભાઠા ગામમાં યુવાનની હત્યા કરનાર ઝડપાયો છે। પોલીસે આરોપી આકાશ ઉર્ફે ગઢી રાઠોડની ધરપકડ કરી। મૃતક અને હત્યારા વચ્ચે બોલાચાલી બાદ હુમલો થયો હતો। આરોપી આકાશે રોહિત નામના યુવક પર હુમલો કર્યો હતો। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપ્યો છે। તો ભાઠા ગામમાં યુવાનની હત્યા કરનાર આ આરોપી ઝડપાયો છે। પોલીસે આરોપી આકાશને ઝડપી લીધો છે। મૃતક અને હત્યારા વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ આ આખી ઘટના હત્યામાં પરિણમી। આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ 22-23 વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે, તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા। આ બનાવ અંગે પહેલા એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો 20 લીટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી ચોરી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ આગળ વધી જતા તેઓ એકબીજાના ગળા દબાવવા માંડેલ હતા તેવું તપાસ